ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અનિતા અમારા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌને આજે હોળીની હાર્દિક શુભકામનાઓ. હેપી હોળી. અને આજે તો છે હોળીનો તહેવાર અને આજે તો અમે બપોરથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો આજે તો મમ્મીને પૂનમનો ઉપવાસ છે એટલા માટે મમ્મી સક્કરિયા અને બટાકાનું શાક બનાવી રહી છે. એટલે મમ્મી લોટે બાંધી દીધું છે. મમ્મી હેપી હોલી. મમ્મી કે શું જવા કિસ્સુ આવી ગયું. કિસ્સુ હેપી હોલી. હેપી હોલી તો બોલ. કિસ્સુ તો બસ અહીંયા જ છે. ઉપર જોડવાનું પાછું વાંદરી વાંદરી. હેપી હોલી તો કે બધાને હેપી હોલી કહી દે. નાટકડો છે, નાટકડો એક નંબરનો. ઓય જય મને ચીડાવે છે. ગાજે ફરીથી ટમાટર વાળી. ટમાટર બડી મજેદાર, વો ટમાટર બડી મજેદાર. આજે તો જમવાનું છે સૂકી ભાજી, લસણની ચટણી, રોટલી, દાળ ભાત. ચલો જમવા. કલર લાવ, રંગોળી કર દોડો. એમનું માન રાખી લેવા. કોઈને એમ ના થવું જોઈએ કે ભાઈ મારું માન ના રાખે. માન અને સન્માન હોય તો જ લગાઈ દો સોનો. આમ કરવા હાલે કલર લાવ, રંગોળી કર દોડો. તું લઈને ફરે, જોડે લઈને ફરે. આ તો ખાલી લાગ્યો અને થોડું ઓલી માતાને છોડી દો. થોડું થોડું કરો અરે કાકા. આ ડબલ લાગે. નીચે હાથ લાગે. હોલિકા SVR નહીં તમે ઉપર કરો ને. ચોખા પછી પેલું કપૂર મોકલીએ, એક દીવો અને જે ઘી વધે ને ડબ્બામાં એ ડબ્બાનું ઘી અને પેલું આખી અંદર એ કરી દેવું. એ તો પૂરાથી ધ્યાન રાખવું પડે ત્યારે અમારે.
ઓમ અગ્નિન્દોદં પુરોદરે અભ્યવાહમુપબ્રુવે દેવાદાદયાદિહ ઓમ અગ્નેન યસુપધારાય અભમાન વિનુવા નિદેવખાયુના નિપ્પિતવાન્ન જોયોસ્તમચિપુરાણમેનો પુષ્પાંતે નમઃ વિઘ્નેમ ઓમ ભાવો દેવાદ ઈમહે ગામં પ્રેતધરે ભાવો દેવાદ આદિગોર્ગ્નિયાદો હવામહે ઓમ ભૂવસ્વાહ ઓલમોસ્ટ જમવાનું બની ગયું છે અને હોળી માતાના દર્શન કરવા જવાનું છે. અમારા ફ્લેટમાં તૈયારી થઈ ગઈ છે, તો અમે આ રીતે પૂજાની તૈયારી પણ કરી દીધી છે. જો ખેતરમાં જઈને આવું પણ લઈ આવ્યા છે. ઘઉં, લીલા ઘઉં, ધાણી, પૂજાની થાળી. મમ્મીએ દૂધીનું શાક બનાવી દીધું છે, રોટલા પૂજા કરી અને પછી અમારા લીલાબા છે અને હવે હું જઉં છું તૈયાર થવા માટે અને આજે પહેરવાની છે સાડી. તો ચલો તૈયાર થઈને તમને બતાવું. હેપી હોલી. હેપી હોલી. તૈયાર થઈ ગયા? હા, અત્યારમાં તો મેં આખી તૈયાર થઈને બધાને બતાવવાનું છે. હેડો આખું ગોમ આવી ગયું છે તો થઈ ગયા બધા. તો જો હું મમ્મી તૈયાર ભાઈ સही बात थोड़ा तो ऐसा का ऐसा रख के जाना पड़ेगा. पूजा करने जाना है होली माता की, है ना नयन? यस. और मैं तैयार हो गई हूँ, मैं आपको दिखाती हूँ. લીલાબાઈ તૈયાર થઈ ગયા એટલે દર્શન કરવા માટે. નીચે જવાનું ભાઈ, જવાનું નીચે દર્શન કરવા. દર્શન કરવા જવાનું જાહત કે તમે છે ને રોકો. થેન્ક યુ નયન. ગો ભાઈ. વિડીયો આ છે અમારા જગીબેન, અમારા કિશુ છે ને એમના મમ્મી છે. અરે હાય. અમે લોકો જઈ રહ્યા છીએ પૂજા માટે. શું પકડું? બધું પૂજાનો સામાન. હોળી માતાના દર્શન કરાવું છું. જો અમારા ફ્લેટમાં બધા મમ્મી બધા જો અહીંયા એકબીજાને કલર પણ લગાવે છે ગુલાલનો. નયન લોકો આવી ગયા છે, એટલી એક્સાઇટમેન્ટ છે બધા હોળીની. અનુ થોડા મને બોલી સાથે થઈ ગયા 15 થઈ ગયા મારે. થઈ ગયા હતા. ખાલી વિડીયો અહીંયા ઉતારવું હતું. જો અમારે અહીંયા તો અત્યારથી ધૂળેટી ચાલુ થઈ ગઈ હોળીમાં જ. અમે પાછા આવી ગયા છીએ ઘરે. જો આમાં ક્રિશુ તો હંગાત ને હંગાત છે, નહીં ક્રિશુ? જમ્યા બાકી હવે બધા જમી અને પછી પાછા હોળી માતાએ દર્શન કરવા આવ્યા છે. બધા એવું કહે છે કે આ શેક લઈએ તો આપણી બીમારી બધી દૂર થઈ જાય, એવું બધી માન્યતા છે. હાય.
અમારે અંતાક્ષરી ચાલી રહી છે. રાતના વાગ્યા છે 2:30 અને અમે લોકો અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ કેમ કે નયન તો જસ્ટ હમણાં નીચેથી ઉપર આવ્યા છે. હવે મયુરભાઈ ફોન કર્યો છે કંઈક ગરમ નાસ્તો મંગાવવા માટે.